હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 9 વિષય અંગ્રેજી યુનિટ 5 રાની કી વાવમાં ભાષાંતર, ભાષા શુદ્ધિ અને સમજૂતી સાથેનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી તો જરૂરથી કરજો. યુનિટ 5 રાની કી વાવ. રાની કી વાવ, the stepwell, is an approved site on the World Heritage. It was declared by the World Heritage Committee, UNESCO. રાણીની વાવ એટલે કે રાનકી વાવ એ વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત તરીકે મંજૂર કરેલું સ્થાન છે. યુનેસ્કોની વૈશ્વિક સંસ્કૃતિ સમિતિ દ્વારા તે જાહેર કરવામાં આવ્યું હતું. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. યુનેસ્કો દ્વારા આ કલા કારીગરીના ઉત્કૃષ્ટ સ્થાપત્યને જળ સંચાલન પદ્ધતિના એક અસાધારણ નમૂના તરીકે માન્યતા આપવામાં આવી છે. It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. એક જ સ્થાપત્યમાં સંગ્રહ કરેલા પાણીના ઉપયોગ માટે તંત્રજ્ઞાનના વિકાસનો આ અદ્ભુત નમૂનો છે. It is also a unique illustration of breaking large space into smaller volumes with artistic presentation. Rani Ki Vav has a great appeal to every observer. એક વિશાળ વિસ્તારનું નાના નાના ભાગોમાં વિભાજન કરીને કલાત્મક રીતે રજૂ કરવાનું પણ આ એક અનન્ય ઉદાહરણ છે. દરેક જોનાર મુલાકાતી માટે રાણીની વાવ ખૂબ જ આકર્ષક છે. ક્વીન ઉદયમતી, the widow of King Bhimdev I, constructed this vow between 1022 and 1063 AD. Rani Ki Vav has become one of the most popular places to visit in Gujarat. આ વાવ રાજા ભીમદેવ એકની પત્ની રાણી ઉદયમતીએ 1022 અને 1063 AD દરમિયાન બંધાવી હતી. રાણીની વાવ ગુજરાતમાં જોવાલાયક સ્થળોમાં સૌથી લોકપ્રિય સ્થળ છે. King Bhimdev I belonged to the Solanki dynasty of Ahilwad Patan. After his death, Udaymati took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. રાજા ભીમદેવ એક અહિલવાડ પાટણના સોલંકી રાજવંશના હતા. તેમના મૃત્યુ બાદ પાટણની પ્રજા માટે પાણીની અછતની સમસ્યાનો ઉકેલ લાવવા માટે રાણી ઉદયમતીએ આ યોજના હાથ ધરી હતી. Unfortunately, the queen also died before અને કમનસીબે આ સ્થાપત્યની રચનાની સમાપ્તિ પહેલાં જ રાણીનું પણ અવસાન થયું. The completion of this structure in the world of architecture, her beautiful idea has received immense appreciation. સ્થાપત્યની દુનિયામાં તેમની આ કલ્પનાની ખૂબ પ્રશંસા થઈ છે. Queen's Stepwell or Rani Ki Vav is a 7-storied structure. This east-facing stepwell is 64 meters long, 20 meters wide and 27 meters deep. રાણી કી વાવ 7 માળનું સ્થાપત્ય છે. આ પૂર્વાભિમુખ વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carvings. આ ભવ્ય સ્થાપત્યમાં દરેક શિલ્પકૃતિ, માર્ગ, સ્તંભ અને મંડપ પર મંત્રમુગ્ધ કરી દે તેવી કોતરણી છે. On its side walls, there are around 800 sculptures. There are nearly 400 big sculptures of different gods and goddesses in the vow at present. તેની દિવાલો પર લગભગ 800 જેટલી શિલ્પકૃતિઓ છે. આજે આ વાવમાં વિવિધ દેવી દેવતાઓની આશરે 400 શિલ્પકૃતિઓ છે. These numbers would have been many more in the past. In its original structure, each story has a narrow corridor for the visitors to appreciate beauty of sculpture and carvings engraved on the walls. જો કે ભૂતકાળમાં મૂળ સ્થાપત્યમાં આ સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે. દરેક માળ પર
શિલ્પકૃતિઓ અને દિવાલો પર કરેલી કોતરણીનું સૌંદર્ય માણવા માટે મુલાકાતીઓ માટે એક સાંકડી પરસાળ પણ છે. Even the pillars of the wow are not exception to it. They display splendid artistic marvel on the stone. In fact, the wow is solely dedicated to Vishnu. વાવના સ્તંભો પણ આમાં અપવાદ નથી. તે સ્તંભો પથ્થર પર ભવ્ય કલાત્મક શ્રેષ્ઠતા દર્શાવે છે. ખરેખર તો આ વાવ ખાસ ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવી છે. One can find Vishnu in different shapes and postures. તમે વિષ્ણુના વિવિધ રૂપ, આકાર અને મુદ્રાઓ જોઈ શકો છો. After Vishnu, next important statue is of Parvati. Nearly 15 galleries have the sculpture of Parvati. 12 statues of goddess Gauri together at the same place are rarely found anywhere. મોટાભાગની શિલ્પકૃતિઓ વિષ્ણુને તેમના 10 અવતારમાં દર્શાવે છે. વિષ્ણુ બાદ બીજી મહત્વની મૂર્તિ પાર્વતીની છે. લગભગ 15 ગેલેરી પરસાળમાં પાર્વતીની શિલ્પકૃતિઓ છે. ગૌરી માતાની 12 મૂર્તિઓ એકસાથે એક જ સ્થળે ભાગ્યે જ જોવા મળે છે. The Sun Temple of Modhera has it. This wow has also all the 12 statues of Gauri, namely Uma, Parvati, Gauri, Lalita, Shriya, Krishna, Maheshwari, Rambha, Savitri, Trishanda, Total and Tripura. જે મોઢેરાના સૂર્ય મંદિરમાં પણ જોવા મળે છે. આ વાવમાં ગૌરીની બધી જ 12 મૂર્તિઓ છે. ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રેયા, કૃષ્ણ, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, તોતલ અને ત્રિપુરા. Besides, there are many statues of gods and goddess such as Ganesh, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indrani, Vaishnavi, Varahi, Mahalakshmi, Kuber, etc. આ ઉપરાંત ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર વગેરે દેવી દેવતાઓની અનેક મૂર્તિઓ છે. There are also some of the rare sculpture of gods. Here one can find the statue of Lord Buddha with 4 hands, the statue of Rama with sword and shield, the statue of the sun in form of Tapasvi, the statue of Shiva with beads in his hand, the statue of Parshuram with soft and gentle expression rather having hard and stern look, etc. દેવોની કેટલીક વિરલ શિલ્પકૃતિઓ પણ અહીં છે. અહીં તમને ભગવાન બુદ્ધની ચતુર્ભુજ મૂર્તિ, તલવાર અને ઢાલ સાથેની રામની મૂર્તિ, તપસ્વીની ના રૂપમાં સૂર્યની મૂર્તિ, હાથમાં પારાઓ અને સાથે શિવની મૂર્તિ, કઠોર મુખમુદ્રા બદલે સૌમ્ય અને શાંત મુખમુદ્રા સાથે પરશુરામની મૂર્તિ વગેરે જોવા મળે છે. Some of the sculpture display contemporary lifestyle, folk tales, animals and human instincts, etc. અમુક શિલ્પકૃતિઓ સમકાલીન જીવનશૈલી, લોકકથા, પ્રાણી અને માનવ સ્વભાવ વગેરે દર્શાવે છે. They reveal artistic vision and unique imagination of the sculptures. There are nearly 300 statues of Apsaras. The sculptures presented a vast range of emotion and feelings on the faces of the Apsaras. તે શિલ્પકૃતિઓ શિલ્પીઓની કલાદ્રષ્ટિ અને અનન્ય કલ્પના શક્તિ પ્રગટ કરે છે. વરા, વામન, નરસિંહ, રામ, કલ્કી અને મહર્ષિ સુરમુનિની શિલ્પકૃતિઓ સૌથી આકર્ષક છે. They reveal artistic vision and unique imagination of the sculpture. There are nearly 300 statues of Apsaras. તે શિલ્પકૃતિઓ શિલ્પીઓની કલાદ્રષ્ટિ અને અનન્ય કલ્પના શક્તિ પ્રગટ કરે છે. અહીં અપ્સરાઓની આશરે 300 મૂર્તિઓ છે. The sculptures presented a vast range of emotions and feelings on the faces of the Apsaras. They display variety of different mood and situation. શિલ્પીઓએ અપ્સરાના મોં પર મનોભાવ અને સંવેદનાઓનો વિશાળ ફલક દર્શાવ્યો છે. તે મૂર્તિઓ જુદા જુદા મિજાજ અને પરિસ્થિતિઓની વિવિધતા દર્શાવે છે. Most of them present Vishnu in his 10 different avatars. The most attractive sculptures are those
of Vara, Vaman, Narsimha, Ram, Kalki and મહિષાસુરમર્દિની. શિલ્પીઓની કલાદ્રષ્ટિ અને અનન્ય કલ્પના શક્તિ તે પ્રગટ કરે છે. વરા, વામન, નરસિંહ, રામ, કલ્કી અને મહિષાસુરમર્દિનીની શિલ્પકૃતિઓ સૌથી આકર્ષક છે. The Apsaras with 16 different makeup styles add to the grace of this unmatched structure. 16 એટલે કે 16 વિવિધ શૃંગાર શૈલી સાથેની આ અપ્સરાઓ મૂર્તિઓ આ વિરલ સ્થાપત્યના આકર્ષણ અને મોહકતામાં ઉમેરો કરે છે. The stepwell also focuses on the holiness of water and its great significance in Indian culture. આ વાવ પાણીની પવિત્રતા અને ભારતીય સંસ્કૃતિમાં તેના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. The vow is the most developed, elaborate and ornamented example of submerged architecture. આ વાવ પાણીની સપાટી નીચે ખૂબ જ વિકસિત, ઝીણવટપૂર્વક રચાયેલા અને અલંકૃત સ્થાપત્યનું એક ઉદાહરણ છે. It sings the glory of development of stepwells in India. તે ભારતમાં વાવના વિકાસની ગૌરવગાથા છે. This vow is a large and a complex type of stepwell. It has ornamented panels of sculptures. આ વિશાળ વાવની રચના અટપટી છે. તેમાં શિલ્પકૃતિઓની અલંકૃત તકતીઓ છે. It has ornamented panels of sculptures. It lay buried under the mud due to the floods first and then vanishing of the river Saraswati. તેમાં શિલ્પકૃતિઓની અલંકૃત તકતીઓ છે. પહેલાં પૂરને કારણે અને ત્યારબાદ સરસ્વતી નદીના સુકાઈ જવાથી આ વાવ કાદવ નીચે દટાયેલી રહી હતી. It was hidden under the layers of silts for almost 7 centuries. The Archaeological Survey of India (ASI) took a great care to preserve this structure. લગભગ 700 વર્ષ સુધી તે કાદવમાં દટાયેલી રહી. ભારતના પુરાતત્વ વિભાગે આ સ્થાપત્યને સુરક્ષિત રાખવા તેની ખૂબ મોટી કાળજી લીધી. In February 2013, ASI nominated this vow for the World Heritage Site. With the excellent teamwork by the ASI and state government of Gujarat, it got recognized nation by the UNESCO. ફેબ્રુઆરી 2013માં પુરાતત્વ વિભાગે આ વાવને વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત માટે નિમી. પુરાતત્વ વિભાગ અને ગુજરાત સરકાર વચ્ચેના ઉત્તમ સહયોગના પરિણામે યુનેસ્કો દ્વારા તેને માન્યતા આપવામાં આવી. નાવ ગ્લોસરી. હેરિટેજ એટલે things such as work of arts passed on from earlier generation. Architecture, art and science of designing buildings, slits, sand, mud, etc. that is carried by flowing water and is left at the mouth of a river or in a harrow. Masterpiece એટલે task done with great skill. Immense તેનો અર્થ થાય છે extremely large. Architectological એનો અર્થ થાય છે related to archaeology એટલે કે પુરાતત્વીય. Exceptional તેનો અર્થ થાય છે very unusual. Sculptures તેનો અર્થ થાય છે art of carving wood or stones. Preserve તેનો અર્થ થાય છે keep safely. Utilizing તેનો અર્થ થાય છે making use of. Magnificent તેનો અર્થ થાય છે impressive. Nominated તેનો અર્થ થાય છે formally purpose to choose. Aesthetic એનો અર્થ થાય છે beautiful. Enchanting તેનો અર્થ થાય છે delightful. Dynasty તેનો અર્થ થાય છે series of rulers of the same family. Significance તેનો અર્થ થાય છે meaning. Recognition તેનો અર્થ થાય છે acceptance or approval. Story તેનો અર્થ થાય છે flood. Scarcity તેનો અર્થ થાય છે shortage એટલે કે ખૂણપ. Ornamented તેનો અર્થ થાય છે decorated. Completion it means get complete. Vanishing તેનો અર્થ થાય છે disappearance એટલે કે લુપ્ત થઈ જવું. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.